એક માણસ અને એક શ્વાન વચ્ચેના અતૂટ બંધનની ગાથા. પણ વાર્તામાં ડૂબકી મારીએ એ પહેલાં એક ક્ષણ માટે વિચારીએ. પ્રેમ અને વફાદારી આ શબ્દોનો સાચો મતલબ શું હોય છે? કદાચ આ વાર્તા આપણને એનો જવાબ શોધવામાં મદદ કરશે. તો આ કહાણીની શરૂઆત કેવી રીતે થઈ? ચલો જરા પાછળ જઈએ અને જોઈએ કે કેવી રીતે આ બે જીવો મળ્યા અને તેમની મિત્રતાનો પાયો કેવી રીતે નંખાયો. કલ્પના કરો એક નાના શાંત ગામની. ત્યાં રહેતો હતો રમેશ નામનો એક ભલો માણસ. એનું દિલ પ્રાણીઓ માટે અપાર કરુણાથી છલકાતું હતું અને બસ આ જ કરુણા એક અનોખા સંબંધને જન્મ આપવાની હતી. એક દિવસ રમેશે શું જોયું ખબર છે? રસ્તા પર એક નાનકડું ઘાયલ ગલુડિયું તડફડતું હતું. રમેશનું દિલ ધ્રવી ઉઠ્યું. એણે જરાય વાર ન લગાવી એને ઉચકીને ઘરે લઈ આવ્યો, એના ઘા સાફ કર્યા અને પ્રેમથી એનું નામ રાખ્યું માઇકલ. બસ એ દિવસથી એક સંબંધની શરૂઆત થઈ જે અતૂટ બનવાનો હતો. રમેશની દયાનું એ નાનકડું બીજ હવે એક મોટા સંબંધનું વૃક્ષ બનવા જઈ રહ્યું હતું. ચાલો